orbital rotation contribution in various crystal field. Spin rotation દરેક કોમ્પ્લેક્સમાં ઓલવેઝ પ્રેઝન્ટ જ હોય, પણ ઓર્બિટલ રોટેશન હરેક વખતે પ્રેઝન્ટ હોય અથવા ન પણ હોય. જો થિયરિટિકલ આપણે એ નક્કી કરી શકીએ કે કયા કોમ્પ્લેક્સમાં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ રહેશે અને શેમાં નહીં. તો ફરી એકવાર વાત આપણે ઓર્બિટલ રોટેશનની 3 કન્ડિશન સાથેની કરી દઈશું ગ્રાફિકલી. તો બરાબર યાદ રાખો બધા, આ 3 ઓર્બિટલ જેને આપણે T2G કહીએ છીએ, ઓક્ટાઇડલ છે તો T2G, ટેટ્રાઇડલ હોય તો T2. આ 3 ઓર્બિટલના શેપ એક સરખા છે, ત્રણેય ડિજનરેટેડ છે, મતલબ ઇક્વલ એનર્જી છે અને ત્રણેયના શેપ સરખા છે. એટલે ઇલેક્ટ્રોન xy માંથી yz માં જાય, yz ટુ xz જમ્પ કરી શકે એકબીજામાં. આપણે બે કન્ડિશન જોઈએ. ફર્સ્ટ કન્ડિશન એમ છે કે એનર્જી સરખી હોવી જોઈએ, તો આ ત્રણેયની એનર્જી સરખી છે. અને બીજી કન્ડિશન છે શેપ સરખા હોવા જોઈએ, તો આના સિમેટ્રી એટલે કે શેપ સરખા છે. ઓકે, બીજી વાત કરીએ આપણે EG માટે. EG dx2 y2 dz2. તો EG ડીજનરેટેડ છે ફર્સ્ટ કન્ડિશન મુજબ, બંનેની એનર્જી સરખી છે, પણ સેકન્ડ કન્ડિશન છે કે એના શેપ સરખા હોવા જોઈએ. તો સ્ક્રીન ઉપર તમને દેખાય કે આ બંને શેપ ઇક્વિવેલેન્ટ નથી, મતલબ સિમેટ્રિકલ નથી, અને એસિમેટ્રિકલ અથવા અનસિમેટ્રિકલ કહીશું, સિમિલર નથી. તો x2 y2 અને z2 શેપ સરખા નથી, સેકન્ડ કન્ડિશનનું પાલન થતું નથી. એનો મતલબ કે ઇલેક્ટ્રોન રોટેશન dx2 y2 માંથી dz2 માં ન જઈ શકે, એટલે EG ઓર્બિટલમાં ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ હોય છે. T2G માં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ હોય છે, બંને કન્ડિશનનું પાલન થાય છે. અને EG ઓર્બિટલ T2G માં ત્રણેય કન્ડિશન પાલન થઈ. ત્રીજી કન્ડિશનની વાત આપણે થોડી વાર રહીને કરીશું, પણ બંને કન્ડિશન તો પાલન થાય છે એટલે ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ હોઈ શકે. પણ EG ઓર્બિટલમાં બીજી કન્ડિશનનું પાલન થતું નથી, આ શેપ સિમિલર નથી. તો એ આમ કહેવા માંગે છે સિમિલર શેપ નથી EG ના. એનો મતલબ એવો થાય કે ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ નહીં હોઈ શકે. Splitting of d orbital. D orbital splitting in octahedral complexes. તો લિગેન્ડ અટેચ થાય ભાઈ, લિગેન્ડ અટેચમેન્ટમાં આવશે ત્યારે ડી ઓર્બિટલ આઇસોટ્રોપિક ફિલ્ડમાંથી કન્વર્ટ થઈ અને લિગેન્ડ ફિલ્ડમાં બની જાય, મતલબ લિગેન્ડ ફિલ્ડ ઓર્બિટલ. તો ઇલેક્ટ્રોન સ્પ્લિટ થયા પછીની વાત કરીએ તો રોટેશનની માત્ર વાત કરીએ છે, ઓર ઇલેક્ટ્રોન રોટેશન પ્રેઝન્ટ ક્યારે હોય. તો T2G નો ઇલેક્ટ્રોન જે છે એ EG માં ન જઈ શકે. આપણે માત્ર એક જ ઇલેક્ટ્રોનની વાત કરીએ, સપોઝ એક જ ઇલેક્ટ્રોન, only one electron, બસ એક ઇલેક્ટ્રોન છે, તો T2G નો એક ઇલેક્ટ્રોન EG માં ન જઈ શકે. જેનું રીઝન ફર્સ્ટ કન્ડિશન કે એનર્જી સરખી હોવી જોઈએ. તો T2G EG ની એનર્જી સરખી ના હોય એટલે એમાં નહીં જઈ શકે. પણ T2G નું T2G માં રોટેટ થઈ શકે, કારણ કે એમની એનર્જી સરખી છે, શેપ પણ સરખા. તો યાદ રાખો, EG નો ઇલેક્ટ્રોન EG માં ન રોટેટ થઈ શકે, કારણ કે EG માંથી જમ્પ મારીને આ ઇલેક્ટ્રોનને જો dx2 y2 માંથી dz2 માં જવું હોય તો એનર્જી તો સરખી છે, પણ શેપ સરખા હોવા જરૂરી છે. જે શેપ સરખા હોતા નથી એટલે x2 y2 માંથી z2 માં ઇલેક્ટ્રોન ન જઈ શકે. એટલે તો EG નું એક બીજું નામ પણ છે નોન મેગ્નેટિક ડબલેટ. ઇલેક્ટ્રોન રોટેટ થઈ શકે નહીં. ઓકે, તો જે વાત કરી મેં એને આપણે ગ્રાફિકલી થિયરિટિકલ લખવાનું છે સ્ટેપ બાય સ્ટેપ, અને ફરી પાછું આપણે રિપીટ પણ કરીશું. In T2G orbital, in T2G orbitals or 3 suborbitals,
आर डीजनरेटेड, मतलब फर्स्ट कंडीशन डीजनरेटेड एंड सिमेट्रिकल, सेकंड कंडीशन डीजनरेटेड पण है અને सिमेट्रिकल. सो ऑर्बिटल रोटेशन is possible in T to the orbital. Orbital rotation is possible in T to the orbital. T to the માં orbital rotation possible થઈ શકે. T to G एनर्जी सरकी है અને શેપ પણ સરખા. ઓકે, હવે ઈઝી ની વાત કરી દઈએ. ઇન easy orbitals all two orbitals suborbital, all two suborbitals are degenerated but not asymmetrical. शेप सरखा है, सॉरी एनर्जी सरखी है पण शेप सरखा नहीं, नॉट एसिमेट्रिकल. In easy orbital degenerated but not a symmetrical, symmetrical નથી, not a symmetrical. So rotation of electron from d x square dash y square to dz square is not possible. That means orbital rotation is absent in easy orbital. Orbital rotation is absent in easy orbital. Easy orbital में orbital નું rotation absent कैसे જેનું reason not asymmetrical. शेप सरखा નથી, x સ્ક્વેર y સ્ક્વેર અને z સ્ક્વેર ના શેપ એક સરખા નથી, અલગ. કારણ કે x સ્ક્વેર y સ્ક્વેર માં બંને ડમ્બેલ અલગ અલગ છે x અને y એક્સિસ ઉપર, અને z સ્ક્વેર માં બંને ડમ્બેલ છે ઓવરલેપ થયેલા છે z ઉપર, એટલે સિમેટ્રિકલ નથી. સિમેટ્રિકલ મીન્સ સિમિલર નથી, શેપ એક સરખા નથી. એટલે x સ્ક્વેર y સ્ક્વેર નો ઇલેક્ટ્રોન z સ્ક્વેર માં જમ્પ ન મારી શકે, મતલબ રોટેશન ન થઈ શકે. એટલે ઇઝી નું એક બીજું નામ પણ છે નોન મેગ્નેટિક ડબલેટ. Therefore, easy orbital is also known as non-magnetic doublet. Also known as non-magnetic doublets. इजी નું આ બીજું નામ છે સિમેટ્રીના બેઝ ઉપર, નોન મેગ્નેટિક ડબલેટ પણ કહીએ. તો ઓર્બિટલ રોટેશન T2G માં પોસિબલ છે, ઇઝી માં પોસિબલ નથી, મતલબ ઇઝી માં નહીં થાય. તો હવે આપણે હરેક ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખી અને
ઓક્ટાહેડ્રલ હાઈ સ્પિન લો સ્પિન અને ટેટ્રાહેડ્રલ હાઈ સ્પિનમાં કઈ કન્ફિગ્યુરેશનમાં કેવા પ્રકારનું મતલબ ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ છે કે નહીં, એક્સપેક્ટેડ નોટ એક્સપેક્ટેડ, આટલું ડિસાઇડ કરવાનું છે થિયરિટિકલ. અને કઈ રીતે કરવાનું છે તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજી લઈએ ફરીવાર. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે કે T2G માં ઓર્બિટલ રોટેશન પોસિબલ છે, EG માં પોસિબલ નથી. T2G માં બંને કન્ડિશનનું પાલન થાય છે, EG માં સેકન્ડ કન્ડિશન ફૂલફિલ થતી નથી. અને થર્ડ કન્ડિશનની વાત આપણે હવે કરવાની છે. તો સપોઝ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ હાઈ સ્પિન છે જેની કન્ફિગ્યુરેશન તમને ક્લિયર છે, તો એક પછી એક ઇલેક્ટ્રોન મૂકીને D9 to D10 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હું તમને ગ્રાફિકલી બતાવી દઉં કે કઈ કન્ફિગ્યુરેશનમાં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ આવશે. D1 તો D1 માટે કન્ફિગ્યુરેશન બને છે T2G1 EG0, T2G1 EG0. તો T2G નો ઇલેક્ટ્રોન જમ્પ મારી શકે dxy માંથી yz to xz. એનો મતલબ કે D1 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનમાં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ આવશે. D1 માં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ આવશે. ઓકે. D2 T2G2 EG0. તો T2G નો ઇલેક્ટ્રોન જમ્પ મારીને બાજુમાં આવી શક્યા zx માં, મતલબ D2 માં પણ ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ. હવે ઇમ્પોર્ટન્ટ છે D3 નું શું કરવાનું છે. તો D3 થર્ડ ઇલેક્ટ્રોન T2G માં આવશે, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થાય T2G3 EG0. તો હવે ક્લિયર રાખો બધા કે ત્રીજો ઇલેક્ટ્રોન જેવો T2G માં આવશે તો ત્રીજો ઇલેક્ટ્રોન જમ્પ મારીને T2G માં T2G to T2G જ રહેશે, EG માં તો જઈ ના શકે, આની એનર્જી અલગ છે. એટલે ઓર્બિટલ રોટેશન ની વાત આવે તો ઓર્બિટલ રોટેશન T2G to T2G જ થઈ છે. હવે થર્ડ ઇલેક્ટ્રોન D3 ત્રીજો ઇલેક્ટ્રોન કાં તો એ dxy માં આવે અથવા તો yz માં આવે. પણ સપોઝ તમે એને dxy માં મૂકો છો તો આ રીતે આવશે. અને આ પ્રકારનું રિપ્રેઝન્ટેશન કરજો તો આ પાઉલિંગ રૂલ ફોલો થતો નથી. ઇલેક્ટ્રોનની સ્પિન પેરેલલ થઈ જાય છે, એટલે ફરજિયાત ઇલેક્ટ્રોનને એમની સ્પિન બદલવી પડશે, ફરજિયાત ઇલેક્ટ્રોનને પોતાની સ્પિન ચેન્જ કરવી પડે. એટલે ઇલેક્ટ્રોન સ્પિન બદલાવીને ગોઠવાઈ શકે. એટલે પાઉલિંગ રૂલ મુજબ ઇલેક્ટ્રોનનું અરેન્જમેન્ટ આ રીતે જ થવું જોઈએ. મતલબ D3 ના ઇલેક્ટ્રોનને જો ઓર્બિટલ રોટેશન કરવું હોય તો એને સ્પિન બદલાવવી પડે. અને આપણી થર્ડ કન્ડિશન છે કે રોટેશન વખતે ઇલેક્ટ્રોનની સ્પિન ચેન્જ થવી જોઈએ નહીં. અને અહીંયા ઇલેક્ટ્રોનને ફરજિયાત સ્પિન બદલાવવી પડે. એનો મતલબ એમ થયો કે D3 માં ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ આવે અકોર્ડિંગ ટુ થર્ડ કન્ડિશન. બરાબર. ફરી એકવાર રિપીટ કરી દઈએ કે D3 બે કન્ડિશનનું પાલન કરે છે કે ભાઈ ડીજનરેટેડ છે અને સિમિલર શેપ છે, પણ ત્રીજી કન્ડિશન છે જેમ કહે છે કે ઇલેક્ટ્રોનની સ્પિન ચેન્જ ન થવી જોઈએ. અને ત્રીજા ઇલેક્ટ્રોનને જો ઓર્બિટલ રોટેશન કરવું હોય તો ફરજિયાત સ્પિન ચેન્જ કરવી પડે, જે થર્ડ કન્ડિશનથી વિરુદ્ધ છે. એટલે D3 માં ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ આવે. ઓકે. D4 માટે ફોર્થ ઇલેક્ટ્રોન EG નો ઇલેક્ટ્રોન રોટેટ થઈ EG ટુ EG મતલબ x2 y2 માંથી dz2 માં જવા માટે જે કન્ડિશન છે 3 માંથી 2 નું પાલન થઈ જાય, પણ એકનું પાલન ન થાય કે આના શેપ સરખા નથી, એટલે EG નો ઇલેક્ટ્રોન EG માં રોટેટ ન થઈ શકે. એટલે D4 માં ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ આવે. D5 ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ, કારણ કે એમાં તો પોસિબલ જ ના બને, ઓલવેઝ સ્પિન અપ છે તો ડાઉન થઈ જાય, થર્ડ કન્ડિશન ફોલો થાય નહીં, સેકન્ડ પણ નહીં થાય, મતલબ D5 માં ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ.
ઓકે D6 સ્પિન ડાઉન છે અને અહીંયા પણ ડાઉન છે, તો યાદ રાખો D6 માં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ હોય. આ રીતે ઓર્બિટલ રોટેશન થઈ શકે xy માંથી yz ટુ xz. અને જો D6 માં થાય તો એજ ઇટ ઇઝ D7 માં પણ રોટેશન થાય. અને ફરી D3 ની જેમ કન્ડિશન આવી ગઈ છે ભાઈ D8 માં. D8 માં T2G ફૂલ છે તો ઇલેક્ટ્રોન ક્યાંય જમ્પ મારીને જઈ જ ના શકે. EG માં તો જાય જ નહીં, એનર્જી બદલાઈ જાય. એટલે D8 માં ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન T2G6 EG2 છે D8, તો ઇલેક્ટ્રોન રોટેશન પોસિબલ ન બને D8 માં. D9 આ નોન મેગ્નેટિક ડબલેટમાં છે એટલે એમાં ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ હોય. અને D10 આમાં પણ ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ. તો આપણે ટોટલ 10 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનની વાત કરીએ હાઈ સ્પિનની. તો યાદ રાખો હાઈ સ્પિનમાં 10 કન્ફિગ્યુરેશનમાંથી માત્ર ને માત્ર 4 કન્ફિગ્યુરેશન જેમાં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ હોય. માત્ર 4 કન્ફિગ્યુરેશન જેમાં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ હોય. 4 કન્ફિગ્યુરેશન આ છે D1 D2 D6 D7 આમાં જ ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ આવે. આ સિવાયની કન્ફિગ્યુરેશનમાં ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ થાય. આ હાઈ સ્પિન ની વાત થઈ ભાઈ. લો સ્પિન આ જ પ્રમાણે હોય સેમ. તો લો સ્પિન માં શું કરવાનું છે, તો આ જે કન્ફિગ્યુરેશન છે એ જ આવશે. D3 સુધી તો સેમ છે જેમાં D1 અને D2 અને ત્યાર પછી આવે છે D4 અને D5 આમાં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ. અને ટેટ્રાહેડ્રલ માટે શું કરવાનું છે, તો ટેટ્રાહેડ્રલમાં E નીચે તરફ હોય T2G ઉપર હોય. તો ટેટ્રાહેડ્રલ ની પણ વાત કરી દઉં કે ટેટ્રાહેડ્રલમાં D1 લગાવશો, ટેટ્રાહેડ્રલ D1 તો એ તો નોન મેગ્નેટિક ડબલેટમાં આવે સીધો જ ઇલેક્ટ્રોન, તો આમાં ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ હોય. D2 માં પણ ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ. D3 માં પ્રેઝન્ટ આવે. જુઓ ભાઈ D3 ઉપર આવી ગયું. D4 માં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ આવશે. અને D5 નો ઇલેક્ટ્રોન જો ચેન્જ થવું હોય તો એની સ્પિન બદલાવવી પડે, જે કન્ડિશન ફૂલફિલ થતી નથી એટલે D5 માં ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ આવે. D6 માં એબ્સન્ટ, D7 માં એબ્સન્ટ, D8 માં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ આવે કારણ કે ડાઉન ટુ ડાઉન રોટેટ થઈ શકે. D9 માં પણ પ્રેઝન્ટ આવશે. D10 માં એબ્સન્ટ. મતલબ ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ છે તો ઓર્બિટલ રોટેશન આ 4 કન્ફિગ્યુરેશનમાં પ્રેઝન્ટ આવે. એ 4 કન્ફિગ્યુરેશન D4 D3 D4 D8 અને D9 આ ટેટ્રાહેડ્રલ ની વાત થઈ. 10 માંથી 4 કન્ફિગ્યુરેશન આ રહી છે. અને ઓક્ટાહેડ્રલ હાઈ સ્પિન હોય કે લો સ્પિન આ 4 કન્ફિગ્યુરેશન ને જ કન્સિડર કરવાની. તો અલગ અલગ ક્રિસ્ટલ ફિલ્ડમાં અલગ અલગ ઓર્બિટલ રોટેશન કઈ કઈ કન્ફિગ્યુરેશનમાં ઇન્વોલ્વ થાય છે એ આપણે ગ્રાફિકલી જોયું. હવે આપણે એમને ટેબલમાં ફિટ કરવાનું છે હાઈ સ્પિન અને લો સ્પિન સાથે. ઓર્બિટલ રોટેશન in octahedral, orbital rotation in octahedral complexes, octahedral high spin and low spin complexes. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખવાની છે 10 એ 10 ની, મતલબ 20 થઈ છે ટોટલ. અને સાથે મ્યુએલ એક્સપેક્ટેડ ઓર નોટ એક્સપેક્ટેડ આટલું લખવાનું છે. તો હું આગળના જે લેક્ચર છે એમાંથી ઇલેક્ટ્રોનિક
ઓર્બિટલ રોટેશનમાં એક્સપેક્ટેડ નોટ એક્સપેક્ટેડ આટલું આપણે જે ગ્રાફિકલી ઇમેજિન કરેલું છે એ મુજબ D1 D2 G1 easy 0 ફરી વાર ત્યાં જઈએ D ઓર્બિટલ ઓક્ટાઇડલ સ્પ્લિટિંગ D1 તો એ આવશે T2 G1 જેમાં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ હોય હું અહીંયા લખી દઉં ઓર્બિટલ રોટેશન એક્સપેક્ટેડ orbital rotation expected D2 માં પણ orbital rotation absent D2 માં orbital rotation present है એમાં પણ મળશે expected है D3 ની વાત કરીએ D3 orbital rotation અહીંયા આવશે ઇલેક્ટ્રોન D3 નો તો રોટેશન થવા માટે સ્પિન ચેન્જ થાય અને સ્પિન ચેન્જ થાય તો થર્ડ કન્ડિશન ફોલો થતી નથી એટલે ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ આવશે આપણે લખશું એના માટે નોટ એક્સપેક્ટેડ ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ કયો અથવા તો નોટ એક્સપેક્ટેડ કહીશું D4 અને D5 D4 D5 નોટ એક્સપેક્ટેડ D4 D5 आप फीड થઈએ નોટ એક્સપેક્ટેડ D6 D7 એમાં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ આવશે મતલબ એક્સપેક્ટેડ છે અને એ સિવાયની જે ત્રણ કન્ફિગ્યુરેશન છે એમાં ઓર્બિટલ રોટેશન નોટ એક્સપેક્ટેડ તો આ વાત થઈ હાઈ સ્પિન કોમ્પ્લેક્સિસ માટે કે ઓર્બિટલ રોટેશન કઈ કન્ફિગ્યુરેશનમાં પ્રેઝન્ટ આવે અને કઈમાં એબ્સન્ટ આવે તો 6 માંથી 4 કન્ફિગ્યુરેશનમાં ઓર્બિટલ રોટેશન આવશે અને એ સિવાયની જે કન્ફિગ્યુરેશન છે એમાં એબ્સન્ટ આવી શકે ઓકે હવે લો સ્પિન ની વાત કરવાની લો સ્પિન કન્ફિગ્યુરેશન તો D1 to D3 એક સરખું હોય લો સ્પિનમાં D1 to D3 સિમિલર હોય સેમ એજ ઇટ ઇઝ પણ D4 નો ઇલેક્ટ્રોન નીચે જ આવશે 4 5 6 4 5 માં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ આવે ઓર્બિટલ રોટેશન D4 લો સ્પિન માં પ્રેઝન્ટ આવે D5 માં પણ પ્રેઝન્ટ આવે D6 માં એબ્સન્ટ છે મતલબ નોટ એક્સપેક્ટેડ અને ઉપર ચાર કન્ફિગ્યુરેશન આવે છે 7 8 9 10 અને ચાર એમાં નોટ એક્સપેક્ટેડ ચારે કન્ફિગ્યુરેશનમાં નોટ એક્સપેક્ટેડ તો નોટ એક્સપેક્ટેડ 10 કન્ફિગ્યુરેશન માંથી ચાર કન્ફિગ્યુરેશન એવી તૈયાર થાય છે કે જેમાં ઓર્બિટલ રોટેશન ઇન્વોલ્વ થાય છે પેરામેગ્નેટિઝમમાં અને એ સિવાયની જે 6 કન્ફિગ્યુરેશન બાકી રહી છે એમાં ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ હોય તો થિયરિટિકલ આપણે વાત કરીએ સ્પિન રોટેશન તો ઓલવેઝ પ્રેઝન્ટ હોય પણ ઓર્બિટલ રોટેશન ક્યારે પ્રેઝન્ટ હોય અને ક્યારે ન હોય તો એ ત્રણ કન્ડિશનના બેઝ ઉપર આપણે ભાગ પાડી દીધા છે ઓક્ટાઇડલ હાઈ સ્પિનમાં D1 D2 D6 D7 માં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ હોય અને
લખેલું હોય. ઓટો સેવ નું ઓપ્શન છે એટલે ઓટો સેવ થતું હોય. આટલી વારમાં તો આપણે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખી લીધી હોય 1 થી 10 ની ટેટ્રાહેડ્રલ માટે. બધાને ખબર જ છે કે પહેલો ઇલેક્ટ્રોન E માં એન્ટર થશે અને ત્યાર પછી T2 માં. આ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે ટેટ્રાહેડ્રલનું. તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ ટેટ્રાહેડ્રલ complex is a D1 to D10 configuration. આ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આવી ગઈ. એક કોલમ એડ કરી દઈએ ઓર્બિટલ રોટેશન માટે. ઓર્બિટલ રોટેશન નું શું? પ્રેઝન્ટ એબ્સન્ટ અથવા તો એક્સપેક્ટેડ નોટ એક્સપેક્ટેડ બેમાંથી કોઈ વર્ડ યુઝ કરી શકીએ. તો D1 પહેલો ઇલેક્ટ્રોન D1 એન્ટર થઈ છે E માં અને E તો નોન મેગ્નેટિક ડબલેટ છે ભાઈ. E ના ચારે ચાર ઇલેક્ટ્રોનમાં ઓર્બિટલ રોટેશન એબ્સન્ટ છે એટલે E1 માં તો પ્રશ્ન જ નથી આવતો. અહીંયા ઓર્બિટલ રોટેશન નોટ એક્સપેક્ટેડ. E1 E2 બંનેમાં નોટ એક્સપેક્ટેડ. થર્ડ ઇલેક્ટ્રોન ત્રીજો ઇલેક્ટ્રોન ઉપર આવશે D3 અને D4 કન્ફિગ્યુરેશન કહેવાય E2 T2 2. તો D3 અને D4 માં ઓર્બિટલ રોટેશન એક્સપેક્ટેડ. D5 તો આપફીડ થઈ જાય નોટ એક્સપેક્ટેડ અને D6 7 માં પણ નહીં આવે. તો નેક્સ્ટ ત્રણ ઓર્બિટલ એવી છે જેમાં નોટ એક્સપેક્ટેડ આપણે લખવાનું. D8 અને D9 ધ્યાનથી જુઓ. D8 ટેટ્રાહેડ્રલ, D9 ટેટ્રાહેડ્રલ આ બંનેમાં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ છે. ઓર્બિટલ રોટેશન એક્સપેક્ટેડ. અને લાસ્ટ D10 માં તો મેગ્નેટિક મોમેન્ટમ જ ના હોય, સ્પિન નોય ના હોય ને ઓર્બિટલ નોય ના હોય. સ્પિન નો શું કામે ના હોય? તો એક પણ અનપેર ઇલેક્ટ્રોન ના હોય. D10 તો ડાયામેગ્નેટિક હોય, પેરામેગ્નેટિક જ ના હોય. અને આપણે જે વાત કરીએ એ પેરામેગ્નેટિક ની છે એટલે D10 તો આમાં ક્યાંય આવે જ નહીં. ઓકે, તો 10 કન્ફિગ્યુરેશન માંથી 4 કન્ફિગ્યુરેશનમાં એક્સપેક્ટેડ અને 6 કન્ફિગ્યુરેશન નોટ એક્સપેક્ટેડ. તો આ ટેટ્રાહેડ્રલ ની વાત છે. હવે એક્ઝામમાં જેનું પણ પૂછે એ આપણે લખવાનું પડતું હોય. ફોર એક્ઝામ્પલ એમ કહીએ કે ડી ઓર્બિટલ સ્પ્લિટિંગ અથવા તો ડી ઓર્બિટલ રોટેશન. ઓર્બિટલ રોટેશન ઇન્વોલ્વ ઇન વેરિયસ ક્રિસ્ટલ ફિલ્ડ. એમાં સ્પેશિયલ ઓક્ટાહેડ્રલ નું પૂછે તો હાઈ સ્પિન લો સ્પિન બંને તૈયાર કરવા પડે. આટલી થિયરી લખવાની થાય. પહેલા તો કન્ડિશન મૂકવી પડશે 3 અને આટલી થિયરી, અને ત્યાર પછી હાઈ સ્પિન લો સ્પિન બંનેનું ટેબલ કે કઈ કન્ડિશનમાં ક્યારે ઓર્બિટલ રોટેશન ઇન્વોલ્વ થઈ છે અથવા ઇન્વોલ્વ નહીં થઈ છે. આ એક્સપેક્ટેડ નોટ એક્સપેક્ટેડ ને બદલે પ્રેઝન્ટ એબ્સન્ટ લખો તો પણ ચાલે. તો આ વાત થઈ આપણે મેગ્નેટિક મોમેન્ટમની, જે થિયરિટિકલ પણ કોમ્પ્લેક્સ આપેલો હોય એટલે તમે ડાયરેક્ટ કહી શકો. સપોઝ હું અસાઇનમેન્ટમાં આવશે જ આવું ડાયરેક્ટ તમારે કહી શકો. સપોઝ FeCl6 -4 આવું લખી દીધું છે. FeCl6 -4 એટલે Fe is in +2 ઓક્સિડેશન સ્ટેટ, મતલબ Fe+2 ઓક્સિડેશન સ્ટેટ છે તો D6 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય. D6 હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે તો D6 હાઈ સ્પિન નું શું થઈએ? તો એમ કહીએ D6 હાઈ સ્પિન માં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ આવશે. પણ એ જ D6 લો સ્પિન હોય તો નોટ એક્સપેક્ટેડ છે, એમાં ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ નહીં આવે. તો આ રીતે જ્યારે પણ કોમ્પ્લેક્સ આપેલો હોય ત્યારે કોમ્પ્લેક્સ ના ઉપરથી ડાયરેક્ટ થિયરિટિકલ આપણને ખબર પડે કે ઓર્બિટલ રોટેશન પ્રેઝન્ટ આવશે કે નહીં. મતલબ કયું ઇક્વેશન યુઝ કરવું મેગ્નેટિક મોમેન્ટમ માટે.
મ્યુ એસ નું કે મ્યુ એસ પ્લસ મ્યુ એલ. તો આટલી વાત હતી છેલ્લી થિયરીની ઓર્બિટલ રોટેશન કન્ટ્રીબ્યુશન ઇન વેરિયસ ક્રિસ્ટલ શેડ્સ. ઓકે, હવે આપણે વાત કરીએ એપ્લિકેશન ઓફ મેગ્નેટિક મોમેન્ટમ, જેની ઓલરેડી વાત થઈ ગઈ છે કે મેગ્નેટિક મોમેન્ટમની એપ્લિકેશન 3 છે, જે હું ઉપરથી લઈ લઉં છું. આપણે એકવાર વાત થઈ ગઈ છે સીધી. From the magnetic momentum we can determine oxidation state of metal ion, shape of complex मतलब geometry of complex, and nature of complex, whether it is high spin or low spin मतलब inner shell or outer shell. મેગ્નેટિક મોમેન્ટમ ઉપરથી ઓક્સિડેશન સ્ટેટ, શેપ ઓફ કોમ્પ્લેક્સ અને નેચર ઓફ કોમ્પ્લેક્સનું અનુમાન લગાવી શકીએ. ફોર એક્ઝામ્પલ Ml4 કોમ્પ્લેક્સ છે, મતલબ નિકલનો કોમ્પ્લેક્સ છે, D8 કન્ફિગ્યુરેશન છે, અને જો એ પેરામેગ્નેટિક છે તો એ sp3 હાઇબ્રિડાઇઝ ટેટ્રાહેડ્રલ હોય, અને ડાયામેગ્નેટિક છે તો dsp2 હાઇબ્રિડાઇઝ સ્ક્વેર પ્લાનર કોમ્પ્લેક્સ હોય છે. આવું અનુમાન લગાવી શકીએ. કઈ રીતે? હું એક જરા ગ્રાફિક્સ બનાવીને કહી શકું કે આ પ્રકારે બનાવી. સપોઝ Ml4 કોમ્પ્લેક્સ, Ml4 માં જીઓમેટ્રી બે પ્રકારની આવે છે, સ્ક્વેર પ્લાનર અને ટેટ્રાહેડ્રલ. અને ઉપર જે આપણે લખેલું છે એમાં એમ પણ કીધું છે કે ભાઈ મેગ્નેટિક મોમેન્ટમથી ઓક્સિડેશન સ્ટેટ સાથે જીઓમેટ્રી પણ અનુમાન લગાવી શકાય કે આ પ્રકારનું હોઈ શકે. તો કોમ્પ્લેક્સ Ml4 Ml4 માટે બે પ્રકારના હાઇબ્રિડાઇઝેશન આપણે નક્કી કરી શકીએ. બે પ્રકારના હાઇબ્રિડાઇઝેશન કયા હોઈ શકે? બે પોસિબિલિટી હાઇબ્રિડાઇઝેશન. નવા પેજ ઉપર લઈ જઈએ. ઓકે, હાઇબ્રિડાઇઝેશન માટે Ml4 કન્ડિશન મુજબ એક પોસિબિલિટી है हाइब्रिडाइजेशन sp3 हाइब्रिडाइजेशन. અને હાઇબ્રિડાઇઝેશન જો sp3 હોય તો એનો શેપ ટેટ્રાહેડ્રલ હોય. sp3 હાઇબ્રિડાઇઝેશન માટે ટેટ્રાહેડ્રલ. સેમ બીજી પોસિબિલિટી આપણે લખીએ કે dsp2 હાઇબ્રિડાઇઝેશન. dsp2 હાઇબ્રિડાઇઝેશન છે dsp2 માટે જીઓમેટ્રી થઈ છે સ્ક્વેર પ્લાનર. ફોર એક્ઝામ્પલ NiCl4 -2 NiCl4 -2 કોમ્પ્લેક્સ અને સિમિલર એમના જેવો જ કોમ્પ્લેક્સ છે NiCN4 સાયનાઇડ. NiCN4 સ્ટ્રોંગ લિગેન્ડ છે, એકમાં વીક લિગેન્ડ છે. તો અનપેર ઇલેક્ટ્રોન ની વાત કરીએ D8D તો અનપેર ઇલેક્ટ્રોન માં બંનેની વાત અલગ અલગ લખાય છે. n is equal to number of unpair electron NiCl4 -2 માં 2 છે અને આમાં એક પણ અનપેર ઇલેક્ટ્રોન ના હોય.
0 એટલે બોર મેગ્નેટોન ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ જે છે એનો mu is equal to mu s is equal to 2.83 bm થાય. થિયરિટિકલ પ્રેક્ટિકલી અલગ છે, આપણને ખબર છે. અને સ્ક્વેર પ્લાનર માટે એક પણ અનપેર ઇલેક્ટ્રોન નથી, મતલબ એ 0.0 bm લખાય. તો માત્ર મેગ્નેટિક મોમેન્ટમ ઉપરથી અંદાજ આવે કે સપોઝ Ml4 કોમ્પ્લેક્સ આપેલો છે આપણને, તો Ml4 કોમ્પ્લેક્સ ની જીઓમેટ્રી કઈ હોઈ શકે? સપોઝ એ ડાયામેગ્નેટિક છે અને D8 કન્ફિગ્યુરેશન છે ઇલેક્ટ્રોનિક, તો કન્ફર્મ એ લો સ્પિન. આમાં Ml4 માં લો સ્પિન તો કહેવાય નહીં, પણ એટલું કહી શકીએ કે ડાયામેગ્નેટિક છે તો એના બધા જ ઇલેક્ટ્રોન પેર રહેશે, અને પેર હોય તો એ સ્ક્વેર પ્લાનર રહેશે, અને અનપેર છે તો એ ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રીમાં ગોઠવાયેલું હોય છે. તો આમાં નેચર ઓફ કોમ્પ્લેક્સ, શેપ અને ઓક્સિડેશન સ્ટેટ બધા જ ની વાત થઈ ગઈ. આ જ પ્રકારે ઓક્ટાહેડ્રલ જીઓમેટ્રી માટે પણ આપણે વાત કરી શકીએ. એક ઓક્ટાહેડ્રલ ની પણ વાત એક્ઝામ્પલ લઈ લઈએ. Ml6 સપોઝ કોમ્પ્લેક્સ છે, તો હાઇબ્રિડાઇઝેશન sp3d2 અથવા તો d2sp3 બેમાંથી કોઈ પણ એક હોઈ શકે. બે પોસિબિલિટી, sp3d2 ઓર d2sp3. બંનેમાં એમનો શેપ ઓક્ટાહેડ્રલ રહેશે. બસ ફરક એટલો છે, ligand 6 FeCl6 -4, Fe is in +2 oxidation state as it is FeCN6 -4. બંને કોમ્પ્લેક્સ છે. એકમાં નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન 4 છે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે, તો બોર મેગ્નેટોન 4.89 છે, અને D2sp3 હાઇબ્રિડાઇઝેશન લો સ્પિન કોમ્પ્લેક્સ છે, એક પણ અનપેર ઇલેક્ટ્રોન નથી, એટલે પેરામેગ્નેટિક કહેવાય છે. આ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ માટેની વાત થઈ ગઈ. Ml6 ટાઈપ કોમ્પ્લેક્સ, જો Ml4 છે તો મેગ્નેટિક મોમેન્ટમ ઉપરથી આટલી ઇન્ફોર્મેશન મળે, અને Ml6 છે તો આટલું કહી શકાય નંબર ઓફ ઇલેક્ટ્રોન ઉપરથી એટલા અનપેર ઇલેક્ટ્રોન છે, અને સાથે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન ઉપરથી ઓક્સિડેશન સ્ટેટ ખબર પડી શકે સીધી જ. જીઓમેટ્રી અને હાઈ સ્પિન લો સ્પિન બંને ખબર પડે. જો આટલો મેગ્નેટિક મોમેન્ટમ મતલબ પેરામેગ્નેટિક છે આ કોમ્પ્લેક્સમાં, તો એ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે, અને ડાયામેગ્નેટિક છે તો એ લો સ્પિન, એક પણ અનપેર ઇલેક્ટ્રોન નહીં. આ નોર્મલ વાત થઈ એપ્લિકેશન ઓફ મેગ્નેટિક મોમેન્ટમ. હવે આપણે વાત કરવાની છે છેલ્લી અને છેલ્લો ટોપિક 3 મિનિટ માટે, લિમિટેશન ઓફ મેગ્નેટિક મોમેન્ટમ. હરેક વાર મેગ્નેટિક મોમેન્ટમ ઉપરથી આટલી ઇન્ફોર્મેશન ન મળી શકે, બધી જ વાર આટલી ઇન્ફોર્મેશન મળે એ જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ, ઇન Ml4 complexes, Ml4 ટાઈપ કોમ્પ્લેક્સમાં 3-4 કન્ફિગ્યુરેશન આ પ્રકારની છે: D1, D2, D3 and D4. In complexes D1, D2, D3 and D4 electronic configuration has both possibility of sp3
and dsp2 hybridization. ml4 કોમ્પ્લેક્સમાં આટલી કન્ફિગ્યુરેશનમાં આપણે નક્કી ન કરી શકીએ કે હાઇબ્રિડાઇઝેશન કેવા પ્રકારનું હોય છે. D1 D2 D3 and D4 એમનું અરેન્જમેન્ટ જુઓ તો એમાં બંને હાઇબ્રિડાઇઝેશનની પોસિબિલિટી હોય છે. sp3 and D2 હાઇબ્રિડાઇઝેશન. તો એનો મતલબ એમ થયો કે માત્ર મેગ્નેટિક મોમેન્ટમ ઉપરથી, સો on the basis of magnetic momentum only we can't decide geometry complex, whether it is sp3 or dsp2. जियोमेट्री कई है આપણે કહી ના શકીએ sp3 છે કે dsp2. આ એમની એક પ્રકારની લિમિટેશન છે. આવી ઘણી બધી બીજી લિમિટેશનો છે પણ સ્પેસિફિક કન્ડિશન મુજબ હોય છે. D9 કન્ફિગ્યુરેશન છે સપોઝ ઓક્ટાહેડ્રલમાં, તો કહી ના શકીએ હાઈ સ્પિન લો સ્પિન કેવા પ્રકારનું, કારણ કે બંનેમાં કન્ફિગ્યુરેશન સેમ. આ ટેટ્રાહેડ્રલમાં ડાયરેક્ટ કોમ્પ્લેક્સ ટેટ્રાહેડ્રલ કે સ્ક્વેર પ્લાનર થઈ શકે એ સીધું ખબર ના પડે, કારણ કે ml4 છે તો બે પોસિબિલિટી છે આપણે અહીંયા ઉપર કહી દીધું sp3 dsp2. પણ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 1 2 3 કે 4 સુધી આ બેમાંથી એક હોઈ શકે કે મેગ્નેટિક મોમેન્ટમ ઉપરથી ખબર ના પડે. પણ D8 છે તો ડાયરેક્ટ ખબર પડે. જો એનું જ આપણે એક્ઝામ્પલ લીધું, પણ 1 થી 4 સુધી છે તો ખબર નહીં પડે, કારણ કે એમાં બે હાઇબ્રિડાઇઝેશનની પોસિબિલિટી હોય. આ મેગ્નેટિક મોમેન્ટમની લિમિટેશન છે. મેગ્નેટિક મોમેન્ટમ માટેની આ લિમિટેશન.